સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। આ એક એવો શો છે જેનાથી અમે આપને દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરની વિવિધ પ્રોપર્ટીઝથી પરિચિત કરાવીએ છીએ, જે આપની મદદ કરે છે આપના સપનાનું ઘર ખરીદવામાં। આ અઠવાડિયે આપણે વાત કરીશું ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા PDPU રોડની। PDPU રોડ ઉપર આવેલી વિનાયક ગ્રુપની વિનાયક લાઇફસ્ટાઇલ સ્કીમ વિશે આપણે જાણીશું, પરંતુ એ પહેલાં જોઈ લઈએ કે ગાંધીનગરના રાયસણ ગામ પાસે આવેલો PDPU રોડ કેવી રીતે વિકાસ પામ્યો છે। ગુજરાતની રાજધાની ગાંધીનગરનો નોલેજ કોરિડોર તરીકે ઓળખાતા રાયસણ ગામ PDPU રોડ ખૂબ જ તેજીથી વિકસી રહેલો વિસ્તાર છે। તેનું કારણ એ છે કે છેલ્લા 5 વર્ષમાં અહીં દેશની 8 મોટી અલગ અલગ યુનિવર્સિટી આવી ગઈ છે, જેમ કે નેશનલ લો યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી વગેરે। આ રોડ પર માત્ર 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે। આ ઉપરાંત દેશની પ્રથમ આર્થિક સિટી ગિફ્ટ સિટી હાલ રાયસણથી 13 કિલોમીટરના અંતરે છે, પરંતુ PDPU રોડને જોડતો ઓવરબ્રિજ, જે સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાય છે, તે સાબરમતી નદી પર લગભગ બનીને તૈયાર થઈ ગયો છે। તે ચાલુ થવાની સાથે ગિફ્ટ સિટીથી રાયસણનું અંતર માત્ર 4 કિલોમીટરનું થઈ જશે। 3 વર્ષ પહેલા આ વિસ્તાર માટે TP નંબર 18 બહાર પાડવામાં આવી। તે પહેલા આ વિસ્તારમાં ખાસ કરીને બંગલાની જ સ્કીમો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષમાં હવે અહીં કેટલાય મોલ, કમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ સ્કીમો આવી ગઈ છે। આ ઉપરાંત સિટી પ્લસ થિયેટર પણ માત્ર 1 કિલોમીટર દૂર છે, જ્યારે ગાંધીનગર સચિવાલય 10 કિલોમીટર અને અમદાવાદ એરપોર્ટ 12 કિલોમીટરના અંતરે આવેલ છે। તો આપણે જોયું કે ગાંધીનગરનો રાયસણ ગામ પાસે આવેલો PDPU રોડ કેટલી તેજીથી વિકાસ પામ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં ત્યાં ખૂબ નવી સ્કીમો પણ આવી છે। હવે આપણે વાત કરીશું વિનાયક ગ્રુપના વિનાયક લાઇફસ્ટાઇલ વિશે। 2, 3 અને 4 બેડરૂમની આ લક્ઝુરિયસ સ્કીમ જોઈએ એ પહેલા જાણી લઈએ વિનાયક ગ્રુપ વિશે। વિનાયક પ્રોપર્ટીઝ એ ગાંધીનગરના રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક જાણીતું નામ છે। ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં આ કંપની 1991થી કાર્યરત છે। 25 વર્ષના કાર્યકાળ દરમિયાન આ ગ્રુપ દ્વારા 2200 જેટલા અપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ગ્રુપ દ્વારા કમર્શિયલ ડેવલપમેન્ટ પણ થયા છે। હાલમાં આ ગ્રુપના ગાંધીનગરમાં 3 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાંથી આજે આપણે મુલાકાત લેવાના છીએ રાયસણ ગામના પ્રોજેક્ટ વિનાયક લાઇફસ્ટાઇલની। વિનાયક લાઇફસ્ટાઇલ 2, 3, 4 BHKની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। ગાંધીનગરમાં લક્ઝુરિયસ સ્કીમો ઘણી ઓછી બની રહી છે અને આ એમાંની એક છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। અત્યારે જે આપણે સેમ્પલ હાઉસ જોવાના છીએ એ 3 બેડરૂમનું છે અને 222 સ્ક્વેર યાર્ડનો એનો એરિયા છે। અહીંયા આપને અલગ અલગ ઓપ્શન મળે છે, પણ જે 3 BHK છે એની સાઇઝ 222 સ્ક્વેર યાર્ડની છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે એક ફ્લોર ઉપર 4 યુનિટ, ચાહે 2 બેડરૂમ હોય, 3 બેડરૂમ કે 4 બેડરૂમ, એક ફ્લોર ઉપર 4 યુનિટ બનાવવામાં આવે છે અને એના માટે 2 લિફ્ટ આપવામાં આવી છે। અહીંયા જે રીતે જોઈ શકો છો, આ લિફ્ટ માટેનો અલગ ફોયર અહીંયા બનાવવામાં આવ્યો છે, એટલે તમને કોમન જે ફોયર મળે છે એ અલગથી મળે છે અને લિફ્ટ માટેનો એરિયા પણ અલગ મળે છે। અત્યારે આપણે જ્યાં ઊભા છે આ કોમન ફોયર છે, અહીંયાથી આપણે પ્રવેશ કરીશું અંદર। સાથે આપણે એ પણ બતાવી દઉં કે જે 3 લેયર સિક્યુરિટી અહીંયા આપવામાં આવે છે, એમાંનો આ એક કેમેરો અહીંયા ઝાયકમના કેમેરા લગાવીને આપવામાં આવે છે કે જેથી આપના દ્વારે કોણ ઊભું છે એ આપ જોઈ શકો। ચલો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। વિનાયકા લાઇફસ્ટાઇલ જે 3 બેડરૂમનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છો, એમાં પ્રવેશ કરો એની સાથે જ તમને 6 ફીટ બાય 4.5 ફીટનો એક નાનકડો ફોયર મળે છે। ત્યાં આગળ તમે સરસ મજાનું શૂ રેક લગાવી શકો અને બાજુમાં એક બેઠક લગાવી શકો, જે આપને જૂતા ઉતારવા અથવા પહેરવા માટે હેલ્પ કરી શકે છે। એ સિવાય તમે પ્રવેશ કરો અંદર એટલે પ્રવેશની સાથે જ ડ્રોઈંગ રૂમનો એરિયા મળે છે। ડ્રોઈંગ રૂમની સાઇઝ છે 16.5 બાય
11.5 ફીટની, એટલે વિશાળ ડ્રોઈંગ રૂમ તમને 3 બેડરૂમની અંદર મળે છે, જે 220 સ્ક્વેર યાર્ડનો એરિયા છે. એમાંથી ડ્રોઈંગ રૂમ માટેનો ઘણો મોટો એરિયા અહીંયા મળી રહ્યો છે. અહીંયા આ પ્રમાણેનું વુડન જે ફર્નિશિંગ કરીને આપવામાં આવ્યું છે એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. આપને આઈડિયા આવે પણ આ પ્રમાણેનું આપ સજાવટ કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ અહીંયા લગાવીને આપવામાં આવ્યા છે, જે બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. જો બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો 7 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફા તમે સરસ રીતે સજાવી શકો છો અહીંયા. અને ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કની. બાલ્કનીની સાઇઝ છે 11.5 ફીટ બાય 6.5 ફીટની, એટલે તમને ખૂબ વિશાળ બાલ્કની મળે છે. જે બાલ્કનીનો કન્સેપ્ટ અત્યારે સામાન્ય રીતે એપાર્ટમેન્ટમાં જોવા નથી મળતો, પરંતુ અહીંયા તમને ગાંધીનગરમાં વિનાયકા લાઇફસ્ટાઇલની અંદર બાલ્કની ઘણી વિશાળ મળી રહી છે. અને ત્યાં તમે ઈચ્છો તો એક સરસ મજાનો ઝૂલો લગાવી શકો અને સાંજ તમારી ઝૂલા પર ઝૂલતા ઝૂલતા કાઢી શકો છો. હવે આપણે કિચન અને ડાઇનિંગનો એરિયા જોઈએ. કિચન અને ડાઇનિંગનો એરિયા તમને કુલ એરિયા મળે છે 16.5 ફીટ બાય 11 ફીટનો. એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. અહીંયા સેમ્પલ હાઉસમાં બતાવ્યો છે એ રીતે પણ, અથવા તો આપના ઇન્ટિરિયરની સલાહ મુજબ એ પ્રમાણે કરી શકો છો. અહીંયા જે રીતે બતાવવામાં આવ્યું છે 4 વ્યક્તિ બેસીને જમી શકે એવું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય પણ ઘણી જગ્યા પાછળ રહે છે, તમે એનો ઉપયોગ જે રીતે ઈચ્છો એ રીતે કરી શકો છો. અગર ઈચ્છો તો ત્યાં આગળ નાનું સરસ એક કપબોર્ડ બનાવી શકો કે જેથી તમારો ડાઇનિંગનો સામાન તમે ત્યાં રાખી શકો છો. હવે જો કિચનની વાત કરીએ તો અહીંયા જે પ્રમાણે કિચન બતાવવામાં આવ્યું છે, કિચનનું આ પ્લેટફોર્મ ગ્રેનાઇટનું બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આમાંનું કોઈ જ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, ચાહે મોડ્યુલર કિચન હોય, ગેસ સ્ટવ હોય કે ચીમની હોય. આ બધું આપે આપના ખર્ચે લગાવવાનું રહેશે, પરંતુ એક આપને આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. આ ફ્લોરિંગ પણ બિલ્ડર દ્વારા આ જ પ્રમાણેનું આપવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ રહ્યા છો આ જ વોલ ટાઇલ્સ સાથેની અહીંયા બનાવીને આપવામાં આવે છે, એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કિચનને અડીને જ છે વોશિંગ એરિયા. વોશિંગ એરિયાની સાઇઝની અગર વાત કરીએ તો 6.5 ફીટ બાય 5 ફીટનો વોશિંગ એરિયા મળે છે, એટલે તમે સરસ વોશિંગ મશીન ત્યાં સજાવી શકો અને સાથે સાથે તમારા રોજિંદા વાસણો જે છે એને પણ સફાઈ માટે ત્યાં રાખી શકો છો. સ્ટોરનો જે એરિયા મળે છે તમને 4.5 ફીટ બાય 5 ફીટનો, એટલે પૂરતી જગ્યા મળે છે કે તમે તમારું અનાજ ત્યાં આગળ સ્ટોર કરીને રાખી શકો છો. તો આ કિચન અને ડાઇનિંગનો એરિયા આપણે જોયો. હવે કિચનના ડાઇનિંગને અડીને જ છે પૂજાનો રૂમ. પૂજાની સાઇઝની અગર વાત કરીએ તો 4.5 ફીટ બાય 4.5 ફીટની જગ્યા મળે છે, એટલે તમે તમારા ઈષ્ટ દેવતાને ત્યાં રાખી શકો અને પૂજા કરી શકો. આપણે હવે 3 બેડરૂમ પર નજર નાખી લઈએ. વિનાયકા લાઇફસ્ટાઇલનું 3 BHKનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ, આ છે એનો માસ્ટર બેડરૂમ. આની સાઇઝ છે 13.5 ફીટ બાય 11.5 ફીટની, એટલે જેને હકીકતમાં માસ્ટર બેડરૂમ કહી શકાય એટલી જગ્યા તમને અહીંયા મળે છે. જો ફ્લોરિંગની વાત કરીએ તો માસ્ટર બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે. જે પ્રમાણે બિલ્ડરનો દાવો છે, આ સિમ્પલ વુડન નથી, પરંતુ વુડન ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે કે જેથી રેગ્યુલર વુડન જે તમને લગાવીને આપવામાં આવે છે એના કરતાં આ ફ્લોરિંગની લાઈફ ઘણી વધારે રહે છે. જો બીજા રૂમ્સની વાત કરીએ, અન્ય બેડરૂમ્સ, કિચન કે ડ્રોઈંગ રૂમની, તો ત્યાં આગળ તમને જે ફ્લોરિંગ મળે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. વિટ્રીફાઈડ ટાઇલ્સ નોર્મલ લાગે છે, પરંતુ અહીંયા જે લુક આપવામાં આવ્યો છે એ ઇટાલિયન લુકવાળા વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. હવે જો આપણે માસ્ટર બેડરૂમની વાત કરીએ તો અહીંયા તમને એટલી જગ્યા પૂરતી મળે છે કે તમે એક સરસ મજાનો ડબલ સાઇઝનો વોર્ડરોબ અહીંયા બનાવી શકો 2 વ્યક્તિ માટેનો. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એટલી પૂરતી જગ્યા તમને મળે છે ને ફૂલ સાઇઝનો તમે વોર્ડરોબ અહીંયા લગાવી શકો છો. એને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝની અગર વાત કરીએ તો 7.5 ફીટ બાય 5 ફીટનો બાથરૂમ તમને મળે છે, જેની અંદર ફિટિંગ અને સેનેટરી વેર જે છે એ અલગ અલગ લગાવવામાં આવ્યા છે, પરંતુ બહુ જ સારી કંપનીઓના છે. ધારો કે ફિટિંગ્સની વાત કરીએ તો ફિટિંગ્સ જે છે એ બધા જ જગુઆર કંપનીના લગાવવામાં આવ્યા છે, અને જે સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે એ સિમ્પોલો અને સેરા જેવી કંપનીઓનો કરવામાં આવ્યો છે, એટલે મટીરિયલ અહીંયા ઘણું સારું વાપરવામાં આવ્યું છે. 3 બેડરૂમ કે 4 બેડરૂમ લો
તો માસ્ટર બેડરૂમની સાથે જ તમને મળે છે એક બાલ્કની. બાલ્કનીની સાઇઝ પણ ઘણી પૂરતી છે, એટલે 4.5 ફીટ બાય 4 ફીટની તમને વિશાળ બાલ્કની મળે છે. એટલે એક બેડરૂમ સાથે પણ તમને એક અલગ બાલ્કની મળી રહી છે. હવે આપણે બાકીના 2 બેડરૂમ પર નજર નાખી લઈએ. આ છે બીજો બેડરૂમ. આ રૂમનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ માટે કરી શકો છો. તમારા જો મા બાપ તમારી સાથે રહેતા હોય તો એમના માટે આ યોગ્ય રૂમ ગણી શકાય. 13 ફીટ બાય 11 ફૂટની એને સાઇઝ મળે છે. એટલે ગાંધીનગર જેવા વિસ્તારમાં તમને સરસ મજાની સાઇઝ સાથેનું એક લક્ઝુરિયસ ફિલિંગ આપનારું એપાર્ટમેન્ટ અહીંયા લાગી રહ્યું છે. એને તમે જે રીતે જોઈ રહ્યા છો, ડબલ બેડ તો તમે આરામથી લગાવી જ શકો એટલી સ્પેસ અહીંયા છે. એ સિવાય એટલી જગ્યા મળે છે કે તમે આ પ્રમાણેનો ફૂલ સાઇઝનો એક ડબલ વોર્ડરોબ પણ અહીંયા કરાવી શકો છો. એની સાથે સાથે તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. એટેચ ટોયલેટ બાથરૂમની અગર વાત કરીએ તો જે આપણે માસ્ટર બેડરૂમમાં જોઈ એ જ પ્રમાણેની સાઇઝ તમને અહીંયા મળે છે. 7.5 ફીટ બાય 5 ફીટની સાઇઝ આ એટેચ ટોયલેટ બાથરૂમની છે. એની અંદર પણ જે સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સિમ્પલ અને સેરાના છે, અને જે ફિટિંગ્સ છે એ જગુઆરના લગાવીને આપવામાં આવ્યા છે. હા, આપણે જો એડિશનલ ફેસિલિટીની વાત કરીએ તો અહીંયા કોઈ પ્રકારના એસી કે કશું જ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ એસી માટેનું કન્સીલ કરેલા પોઈન્ટ્સ તમને બિલ્ડર દ્વારા તૈયાર આપવામાં આવે છે કે જેથી આપ આપની અનુકૂળતા મુજબનું મશીન ત્યાં આગળ લગાવી શકો છો. આપણે હવે છેલ્લા બેડરૂમ પર નજર નાખીએ. આ છે ત્રીજો બેડરૂમ. વિનાયકા લાઇફસ્ટાઇલનો જે આપણે 3 બેડરૂમનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે, આ એમાંનો છેલ્લો અને ત્રીજો બેડરૂમ આપણે જોઈ લઈએ. એની સાઇઝ છે 11 ફીટ બાય 11 ફીટની, એટલે પૂરતી જગ્યા છે. આ રૂમનો ઉપયોગ તમે ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. અહીંયા જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે, તમારા બાળકો માટેનું સ્ટડી ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય એમના માટેનું વોર્ડરોબ અહીંયા આ રીતે સજાવી શકો છો. જે રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો, એમનું સ્ટડી ટેબલ પણ બની શકે અને એમની બુક્સ રાખવા માટેનો રેક પણ તમે અહીંયા બનાવી શકો એટલી જગ્યા મળે છે. હા, આની ખાસિયત એ છે કે તમને 3 બેડરૂમમાં અને ડ્રોઈંગ રૂમમાં બાલ્કની મળે છે. બાલ્કનીની સાઇઝ અલગ અલગ હોઈ શકે, કારણ કે જે 3 બેડરૂમ મળે છે એમાં માસ્ટર બેડરૂમને બાદ કરતાં બાકીના 2 બેડરૂમમાં તમને સ્ટેન્ડિંગ ગેલેરી મળે છે. એટલે 2 ફીટની જગ્યા તમને ખુલ્લી મળે છે કે જ્યાં આગળ તમે આરામથી ઊભા રહી શકો છો. અને એ સિવાય ડ્રોઈંગ રૂમ અને માસ્ટર બેડરૂમની અંદર વિશાળ સાઇઝની અલગ અલગ બાલ્કની તમને મળી રહી છે. તો આ હતું વિનાયકા લાઇફસ્ટાઇલનું 3 BHKનું સેમ્પલ હાઉસ જે આપણે અંદરથી જોયું. હવે આપણે જોઈ લઈએ કે અહીંયા બીજી શું કોમન એમ્યુનિટીઝ તમને મળી રહી છે. તો આપણે જોયું ગાંધીનગરનો PDPU રોડ કેટલી તેજીથી વિકાસ પામ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં રાયસણ અને એની આસપાસના વિસ્તારે કેવી રીતે વિકાસ કર્યો છે. એ સાથે સાથે આપણે જોયું વિનાયક ગ્રુપનું વિનાયક લાઇફસ્ટાઇલનું 3 BHKનું સેમ્પલ હાઉસ પણ. હવે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વિનાયક ગ્રુપના ડિરેક્ટર વિક્રાંતભાઈ પુરોહિત. વિક્રાંતભાઈ, આપનું સ્વાગત છે. ગાંધીનગરનો જે વિસ્તાર છે એમાં PDPUનો જે રોડ છે, આની ખાસિયત શું છે? આ રોડ પસંદ કરવાનું કારણ શું? એકચ્યુઅલી આ રોડ કરવા માટે ગુજરાત ગવર્મેન્ટનું 10 વર્ષ પહેલાંનું પ્લાનિંગ અને છેલ્લા 10 વર્ષની સખત મહેનત છે. 9 જેટલી યુનિવર્સિટીઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્સ્ટિટ્યૂટ્સ પણ અહીંયા છે. BAPSથી શરૂ કરીને રાયજા ઇન્સ્ટિટ્યૂટ, પેટ્રોલિયમ યુનિવર્સિટી, સોલાર પાવર ઇન્સ્ટિટ્યૂટ છે, GNLU છે, પુરી ફાઉન્ડેશન છે, મહાવીરપુરમ છે, હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રેક્ષા ભારતી છે. આ બધી ઇન્સ્ટિટ્યૂટ્સે ભેગી થઈને આખા એરિયાનું સરકારે નામ આપ્યું છે નોલેજ કોરિડોર. 200 ફૂટ લાંબા રોડ ઉપર અત્યાર સુધી બધી બંગલાની સ્કીમ હતી અને એની વચ્ચે આ બધી આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી હતી, જેની સાથે મુકેશ અંબાણી, નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ સંકળાયેલા છે.
અહીંથી ફક્ત 1.5 કિલોમીટરે સાબરમતી નદી છે. એ બ્રિજ જેવું ક્રોસ કરીએ એટલે તરત જ ગિફ્ટ સિટી આવે છે, જે ભારતનું પહેલું સ્માર્ટ સિટી છે. ગિફ્ટ સિટીની અંદર ટોટલ ગુજરાત સરકારના આયોજન પ્રમાણે 30 જેટલા હાઈરાઇઝ ટાવર અને 80 માળના જે લો રાઇઝ ટાવર કહેવાય તેનું ગુજરાત સરકારે 20 વર્ષનું પ્લાનિંગ કરેલું છે કે જેમાં 7 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે તે પ્રકારે ગુજરાત સરકારે એનો વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. ટોટલ પ્રોજેક્ટ લગભગ લાખો કરોડો રૂપિયા પર જાય છે અને ભારતની અંદર જે 100 સ્માર્ટ સિટીઝ સરકારે નક્કી કરવાનું નક્કી કર્યું છે, ગિફ્ટ સિટી વિલ ટેક પ્લેસ એઝ અ પેરેન્ટ પ્રોજેક્ટ ફોર ઓલ ધી સ્માર્ટ સિટીઝ. અને વધુમાં છેલ્લા 2 મહિનાની અંદર અમારી જાણકારી પ્રમાણે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ વેસ્ટર્ન યુનિયનનું હેડક્વાર્ટર અને મેટ્રો રેલ અને આ શોર્ટ સ્માર્ટ સિટીઝની અધ્યાપન મંદિર તરીકે અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું પણ ટૂંકમાં સ્થાપના થવાવાળી છે. આ બધા કારણોસર નોલેજ કોરિડોર અને પેટ્રોલિયમ યુનિવર્સિટીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. પણ તમે જેમ કીધું હજી તો અહીંયાનો રોડ એટલો વિસ્તાર નથી પામ્યો, હાઈવેની નજીક છે, પણ અહીંયા શું પ્રપોઝ છે નવી જે ટીપી છે એ મુજબ રોડ બનવાના છે કે કઈ રીતનું છે? ટીપી અહીંની સંપૂર્ણપણે ફાઇનલ થઈ ચૂકી છે અને આ જે પેટ્રોલિયમ યુનિવર્સિટી રોડ છે તે ટીપી 18 અને 19 પર આવેલો છે. ટીપી 1 અને 2નું સરકાર યુદ્ધના ધોરણે આયોજન કરેલું છે અને તમામ ખેડૂતો પાસેથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. એટલે ટૂંક સમયની અંદર આ 200 ફૂટ એટલે કે ઓલમોસ્ટ 10 લેનનો આખો રોડ થઈ જશે કે અમદાવાદથી આવતી મેટ્રો અમારી સ્કીમથી ફક્ત 300 મીટરે જ ડાયાગોનલી કટ થાય છે. એટલે આ લોકેશન જે છે તે બિલકુલ 2021 અને 2022 મેટ્રો ફેઝ 3ના બિલકુલ મેઇન રોડ પર આવી જાય છે. એટલે એનો એડવાન્ટેજ સ્વાભાવિક રીતે અહીંયા મળશે. એનો પૂરેપૂરો એડવાન્ટેજ મળશે. બીજું મને એક જાણવું હતું કે ગાંધીનગરમાં સ્કીમો ઘણી બધી છે. તમે કીધું એમ બંગલોઝની વચ્ચે આવેલી આ સ્કીમ છે, એવું આપણે કહીએ તો ખોટું નથી. અને તમે એને નામ આપ્યું છે પ્રીમિયમ એપાર્ટમેન્ટ. યસ સર. એટલે પ્રીમિયમ કઈ રીતે તમે એને જસ્ટિફાઈ કરો છો? અને ગાંધીનગરમાં પ્રીમિયમ એટલે આમ કઈ પ્રીમિયમ એપાર્ટમેન્ટ કઈ નવી વસ્તુ નથી. ગાંધીનગરમાં એવું છે કે અત્યારે નાની મોટી ફ્લેટની 80 જેટલી સ્કીમો પાઇપલાઇનમાં છે, બાંધકામ હેઠળ છે. કેટલાકનું બાંધકામ પૂરી પણ થઈ ગયું છે, પરંતુ પૂરેપૂરું વેચાણ અને યુવતીનું માર્કેટિંગ પણ ચાલુ છે. અમે પણ અત્યાર સુધી ભૂતકાળમાં 10 થી 12 સ્કીમો કરી, જે બધી એફોર્ડેબલ સેગમેન્ટમાં હતી. પરંતુ અમદાવાદથી કે આંતરરાષ્ટ્રીય કક્ષાથી કે ફોરેનથી એનઆરઆઈ અને એનઆરજી આ પ્રકારના જે બધા પ્રીમિયમ ક્લાયન્ટ છે એ લોકો જ્યારે ગાંધીનગરમાં આવે છે ત્યારે પ્રીમિયમ સેગમેન્ટની એક પણ સ્કીમ તેમના ધ્યાન પર આવતી નથી. માટે અમને આ વિચાર આવ્યો કે હવે જે આપણે જઈએ છીએ તે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં જઈએ. અમે હમણાં લાસ્ટ યર યુરોપ ગયા ત્યારે અમે કેટલીક હાઉસિંગ સ્કીમોનો અભ્યાસ કર્યો હતો અને એના પરથી એ બધા જ કન્સેપ્ટ ઉપરાંત અમદાવાદ પણ બધી 20 જેટલી સારી સારી સ્કીમોની તપાસ કરી અને દરેકની અંદર ઊંડો અભ્યાસ કરીને લાગ્યું કે ગાંધીનગર જે સ્માર્ટ સિટી તરીકે જાહેર થયેલું છે અને હંમેશા રાષ્ટ્રીય ફલક ઉપર છે, ખાસ કરીને મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ત્યાર પછી અક્ષરધામ, પછી ઇટ ઇઝ ઓન ધ ગ્લોબલ મેપ. તો એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એકદમ પ્રીમિયમ સેગમેન્ટ ઉપર લઈ ગયા છે અને ઘણી બધી અંદર ફેસિલિટીઝ અને ફીચર્સ એવા છે કે જે અમે આટલો અભ્યાસ કરતા ભાગ્યે જોવા મળે તે તમામ ફીચર્સનો મેં આમાં અભ્યાસ કરીને રાખ્યો છે. એટલે એના જે ફીચર્સ ને એ બધું છે એના ઉપર આપણે પછી વાત કરીશું. તમે પ્રીમિયમ સેગમેન્ટની વાત કરી તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? કારણ કે અહીંયા તમે જેમ કીધું એમ ગિફ્ટ સિટી છે, આટલી બધી યુનિવર્સિટીઝ ને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અહીંયા આવવા માટે? અહીંયા જેટલી પણ બધી 9 જેટલી યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ છે એ બધાની અંદર પ્રોફેસર અને અધ્યાપકોનો વર્ગ પ્લસ એના ડાયરેક્ટરનો વર્ગ એ મોટે ભાગે પીએચડી R&D કરેલા વૈજ્ઞાનિકોનો અને બહુ શ્રેષ્ઠતમ કહી શકાય તેવા નોલેજ પ્રોફેસર્સનો છે. ત્યાર પછી ગિફ્ટ સિટીની અંદર SBI હેડક્વાર્ટરથી માંડીને ટોટલ નાની મોટી 16 બેંકોના હેડક્વાર્ટર શિફ્ટ થઈ રહ્યા છે. પ્લસ આખા દરેકે દરેક કંપનીના દરેકે દરેક દેશના ઇમિગ્રેશન સેન્ટર્સ પણ થઈ રહ્યા છે. હીરાનંદાનીનું પણ ટાવર, પ્લસ ગિફ્ટ સિટી 1નું પણ ટાવર અને 5 સ્ટાર હોટેલ અને પ્લસ મુંબઈની જે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ કહી શકાય જમનાબાઈ નરસિંહ મોહનજી, એ સિવાય ઇન્ફો સિટી, ભારતનું બીજા નંબરનું ગરિમા પાર્ક જે TCSનું છે, ત્યાર પછી DIICT, NID, NIFT, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ્સ, એકદમ શ્રેષ્ઠ કહી શકાય ડિઝર્વડ એજ્યુકેશન ક્લાસ ગાંધીનગરમાં છે કે જે લોકોની પાસે સર્વે કરવાનો પણ ટાઈમ નથી અને પછી એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે
આ પ્રીમિયમ સેગમેન્ટમાં અમે એ બધાને સાથે લઈને આગળ વધવા માંગીએ છીએ. તો કેવો રિસ્પોન્સ છે અત્યાર સુધીમાં અને રેટ તમે શું ઓફર કરી રહ્યા છો? સેમ્પલ હાઉસ, ફીચર્સ અને અમારો દ્રષ્ટિકોણ સાંભળીને લોકો ખરેખર અભિભૂત થઈ ગયા છે. જેની માત્રા કે પ્રપોર્શન કહેવાય 100માંથી 100% છે. એક પણ વ્યક્તિ આજ સુધી અમને એવી નથી મળી કે જે આ પ્રોજેક્ટ માટે અમને કદાચ કંઈ સજેસ્ટ કરવાની સ્થિતિમાં હોય કે અમારા પ્રોજેક્ટની ટીકા કરવાની સ્થિતિમાં હોય. સંધ્યાકાળે 7:30 વાગ્યા પછી અમારી સ્કીમનું વાતાવરણ એ કોઈ પણ એક 5 સ્ટાર હોટલના રિસોર્ટ જેવું થઈ જાય છે. તો કેટલું અત્યાર સુધીમાં બુકિંગ, કારણ કે હમણાં જ તમે સ્કીમ હજુ શરૂ કરી અમે છે? સ્કીમ લોન્ચ કરે હજુ 4 જ દિવસ થયા છે અને અમારું બુકિંગ લગભગ 20% થી 25% જેટલું થઈ ગયું છે. અને ગર્વ સાથે કહીએ છીએ કે જે પ્રકારનો ક્લાયન્ટલ અમને મળ્યું છે ઇટ ઇઝ અ ક્રીમ સેક્શન ઓફ ધ સોસાયટી. કેટલાય એવા છે કે જે લોકો પોતાના બંગલાનું વેચાણ કરવાનું નક્કી કરી અમારી 3 અને 4 બેડરૂમની સ્કીમમાં એકોમોડેટ થવા જઈ રહ્યા છે. એમને લાગ્યું છે કે આખી જિંદગી આપણે પ્રોપર્ટીની શોધ કરીશું તો પણ આવી પ્રોપર્ટી મળવાનું કે આવી પ્રોપર્ટી જોવાનું પણ બહુ અઘરું છે. અહીંયા તેમની મિલકતની શોધ પૂરી થઈ જાય છે. તો રેટ શું ઓફર કરી રહ્યા છો? નોર્મલી ગાંધીનગરમાં 20, 22, 23 હજાર પર વારનો રેટ છે અને આ પ્રકારની પ્રીમિયમ સેગમેન્ટની જે 2 થી 3 સ્કીમો અમારા ધ્યાન પર છે તે લોકો તો એના રેટ 29,000 થી 35,000 રૂપિયા વારની વચ્ચે મૂક્યા છે. કઈક અંશોમાં એ લોકો કરતા કે વિશેષ આપવાનો ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે અને લોકોને અમારી શાખ ઉપર દ્રઢ વિશ્વાસ છે. તેમ છતાં અમારો રેટ ફક્ત 26,000 રૂપિયા વાર જ છે. એટલે ઘણા સારા રેટમાં તમે ઘણી સારી પ્રોડક્ટ ઓફર કરી રહ્યા છો એવું કહી શકાય. અને રિસ્પોન્સ ઘણો સારો, તમે રિસ્પોન્સ ઘણો સારો છે અને એક પ્રકારની અમે અપ્રતિમ શાખ ઊભી કરી છે કે રાત્રે 12 વાગે પણ કોઈ પણ કસ્ટમર કોઈ પણ ફરિયાદ માટે અમને અડધી રાતે પણ ફોન કરી શકે છે તેવો વિશ્વાસ અમે સંપાદન કર્યો છે. એક બિલ્ડર તરીકે નહીં, એક એમના કૌટુંબિક માણસ તરીકેની હૂંફનો અમે હંમેશા એમનો અનુભવ કરાયો છે. તો હવે આપણે પાછા પહેલા તમારા પ્રીમિયમના સ્પેશિયલ ફીચર્સ પર આવીએ. શું શું તમે કોમન એમ્યુનિટીઝમાં ઓફર કરી રહ્યા છો? સામાન્ય જે તમે પ્રીમિયમ સેગમેન્ટની પ્રોડક્ટ ઓફર કરી રહ્યા છો તો ઇન હાઉસ તમે શું સ્પેશિયાલિટી આપી રહ્યા છો? નોર્મલી દરેક સ્કીમની અંદર ના જોવા જેવી હોય તો એની ટેરેસ હોય છે. ટેરેસ અમે એટલા બધા ફીચર્સથી ભરપૂર કરી નાખી છે. ફક્ત ટેરેસ એક બ્લેન્ક ટેરેસ કે ઉત્તરાયણ પર એક દિવસ પતંગ ચગાવવાનું સ્થળ ન રહેતા અમે એની અંદર બિલકુલ ગ્રાસ કોર્ટ વાળી ટેરેસ, એની અંદર બેડમિન્ટન કોર્ટ છે, ગોલ્ફ કોર્ટ જે નોર્મલી આખી જિંદગી લોકોનું એકમાત્ર સપનું અને કાનેથી સાંભળવાની ગેમ થઈ ગઈ છે, મિની ગોલ્ફ કોર્ટ પૂરું પાડ્યું છે. સિનિયર સિટીઝન માટે કે સ્ત્રીઓ માટે જેઓને જીમમાં જવાનો ટાઈમ નથી તે લોકો માટે અમે ઇકો ફ્રેન્ડલી જિમ્નેશિયમ ઊભું કર્યું છે. અગાસીની અંદર ટેબલ, કોફી ટેબલ્સ, બેન્ચીસ, હિંચકા, ટ્રી પ્લાન્ટેશન, ત્યાર પછી મ્યુઝિક સિસ્ટમ ના સ્વરૂપે વિન્ડ ચાર્મ્સ, પછી ગઝેબો, સીડીના ટપ્પા બધા જ ગ્રેનાઇટ રિવર ફિનિશ અને પ્લસ પેરાપેટની હાઇટ 6 ફૂટ રાખી છે કે જેમાં 3 ફૂટ એ ચણતર અને પ્લાસ્ટરવાળી અને બાકીનું 3 ફૂટ છે તે આખી ગ્લાસ વોલ ઊભી કરી છે. એટલા માટે કે જેથી બાળકોની સલામતી બી જળવાય અને ઉપરથી ટેરેસ ઉપરથી જ્યારે તમે તમારો પ્રસંગ કે નાની મોટી પાર્ટી કે કોઈ પણ પ્રકારનું હરવા ફરવાનું વોકિંગ એન્જોય કરી રહ્યા હોય ત્યારે એનાથી આ સ્કીમનું પણ તમને સુંદર રીતે વિહંગાલન થઈ શકે. આજુબાજુ બધી જ બંગલાઓની સ્કીમ છે. સ્કીમની અંદરના ફીચર્સમાં અમે ફ્લોરિંગમાં પણ બધી જ નાની નાની 2x2 ના બદલે 4x2ની ઇટાલિયન માર્બલની ડિજિટલ ટાઇલ્સનો યુઝ કર્યો છે. એલ્યુમિનિયમ સેક્શન એકદમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વાપરી રહ્યા છે. બાલ્કનીઝ બધી જ જે છે તે 12 mm ટફન ગ્લાસની રાખી છે. એ ઉપરાંત કિચનની અંદર જેનાથી લોકોને સૌથી વધુ એલર્જી હોય છે તે વોશયાર્ડ, કપડાં સૂકવવાની સિસ્ટમ, એ પણ અમે એની અંદર ડ્રાસ્ટિક ચેન લાઇન ઇમ્પ્રૂવ કરી છે જેથી કરીને આ રસોડા કે વોશયાર્ડની કોઈ પણ પ્રવૃત્તિ કોઈને દેખાય નહીં. બહુ સરસ. એટલે સ્કીમના આઉટસાઇડ ફીચર્સની અંદર જે પ્રકારની ગેમ્સ અમે સ્કીમ પૂરી થઈને મૂકીશું તે અત્યારે અમે આ જે પાર્ટી પ્લોટની અંદર સેમ્પલ હાઉસ બનાવ્યું છે તેની અંદર ઓલરેડી આયોજન કરીને ગોઠવી દીધું છે અને અલગ અલગ પ્રકારના એ બધું તો અમે સેમ્પલ હાઉસ જોયું અને એ કર્યું એટલે એ અમે અમારા દર્શકોને બતાવી જ છે બધી વસ્તુઓ. હવે હું તમને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે ગાંધીનગરની બહાર શું તમારા ફ્યુચર પ્લાન, ગાંધીનગરથી આગળ નીકળવાના કે કોઈ ફ્યુચર પ્લાન તમારા શેર કરી શકશો? અત્યાર સુધી તો ગાંધીનગરના લોકોનો એટલો બધો પ્રેમ અને અપ્રતિમ વિશ્વાસ પૂરો થયો છે કે ખરેખર ગાંધીનગરની બહાર વિચારવાનો હજુ સુધી સમય નથી મળ્યો.
પરંતુ દેર ઇઝ નો એન્ડ ઓફ ડેવલપમેન્ટ. એટલે એક વખતે આ સ્કીમ પૂરી થવા આવે તો ઘણા નજીકના સમયમાં એવી આશા કરી કે અમદાવાદ જેટલા મેગા સિટીની અંદર પણ કોઈક એક સરસ કુંદર ખોળામાં આવી એક સુંદર સ્કીમનું આયોજન થાય તો જેથી કરીને એ શહેર સાથે પણ અમને કામ કરવાનો પૂરેપૂરો મોકો મળે અને અમે એ મોકાની રાહમાં છીએ. બિલકુલ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા તરફથી કે તમે જલ્દી અમદાવાદ જેવા શહેરમાં કે બીજા શહેરોમાં તમારી સ્કીમ્સ આવી પ્રીમિયમ લઈને આવો. તો CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરમાં કોઈ નવા ડેવલપરની નવા વિસ્તારની સ્કીમથી પરિચિત કરાવવા માટે. પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.